પિયા તમારી ફર્સ્ટ ફિલ્મ છે માલુ માડી. ફિલ્મોમાં રોલ ભલે નાનો હોય પણ એકદમ તમને બહુ મજા આવે એવો વોઇસ છે. એમના નાના રોલમાં પણ પોતાની છાપ છોડી જશે. અને આ ફિલ્મોમાં બધા જ નવા કલાકાર છે. એક ઘણા બધા સુંદર મેસેજ સાથેની ફિલ્મ છે. તો તમે અહીંયા અનુભવ કેવો રહ્યો અને શું શીખ્યા? તો મારી ડેબ્યુ મૂવી છે અને ડેબ્યુ મૂવી હોય ને એટલે પહેલી વસ્તુઓ ફર્સ્ટ થિંગ્સ આર ઓલવેઝ લાઈક ફેવરેટ હોય સ્પેશિયલ હોય તમે કશું બી કરો હું ભલે ને આગળ જઈશ કે ના જઈશ એ મારા હાથમાં પણ નથી પણ આ ઓલવેઝ મારા માટે સ્પેશિયલ હશે. મલુમાડીના સેટ પરથી લઈને એના ઓફ સ્ક્રીન પર મને એટલું બધું શીખવા મળ્યું છે કે કેવી રીતે એક આખી ટીમ મળીને એક નાની મૂવી માટે એક નાની મૂવી તો ના કહે પણ એક આટલી મૂવી માટે લોકો બહુ રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે. હું એ જોયું કે કેટલા બધા વૃદ્ધ લોકો આપણે મલ્લુ માડીને જ લઈ લો રાઈટ એમની એટલી બધી એજ છે તો પણ એ કેટલા સદ્ધર રીતે એમને એક્ટિંગ કરી છે. સ્કેડ્યુલમાં મેચ થાય છે. આવી જ નાની નાની બધી બહુ બધી વસ્તુઓ હું શીખી છું સેટ પર અને ઓફ કેમેરા પણ. તો મૂવીમાં અગર જો હું મૂવીની વાત કરું ને તો મૂવીમાં બહુ જ બધા હિડન મેસેજીસ છે જે આજની યુથને બહુ જ જરૂરી છે એક્સેપ્ટ કરવા માટે. ફર્સ્ટ હું એક જ વસ્તુ કહીશ કે નાત જાતના વાળા વિશે ફિલ્મમાં વાત કરવામાં આવી છે. તો આ બહુ જ વધારે કોમન વસ્તુ છે કે તમે જોઈ લો કે એક સિપાહી જયારે બોર્ડર પર ઉભો હોય છે ત્યારે એવું નથી જોતો કે આ ધર્મ વાળો છે આ કાસ્ટ વાળો છે રાઈટ. તો આપણે પણ આ બધી વસ્તુ કેમ જોઈએ છે આપણે આ બધી વસ્તુ ઇગ્નોર કરીને આગળ વધવું એ જ મૂવીમાં શીખવાડવામાં છે. તો મારી વિનંતી બધાને છે કે એક નવો કોન્સેપ્ટ અને એક જરૂરિયાત મેસેજ છે જે બધા સુધી પહોંચવો બહુ જ જરૂરી છે. અને પ્લીઝ મને તો જોવા જજો જ. મારી ફર્સ્ટ ડેબ્યુ મૂવી છે તો મને સપોર્ટ કરવા તો જજો જ. એક પર્સનલ સવાલ છે. ફિલ્મ તમે આજે જ જોઈ. ફિલ્મમાં રોલ જયારે નાનો હોય ને ત્યારે તમે આખી ફિલ્મ આજે જ માણી હશે. તો એકચ્યુઅલ તમને ફિલ્મ કેવી લાગી અને જે તમારો પ્રેમનો મેસેજ છે રિયલ સ્ટોરીમાં એટલે રિયલ લાઈફમાં તમે એપ્લિકેબલ કરો ખરા? સી હું એવું જ એક તો પહેલા કે મૂવી હું ઓલરેડી જોઈ લીધી હતી પણ ધીસ ઇઝ માય સેકન્ડ ટાઈમ. પણ બિગ સ્ક્રીન પર જોવાની વાત જ કંઈક અલગ છે રાઈટ. પોતાને તમે આમ લાઈક બધાની વચ્ચે જોઈ રહ્યા છો એઝ અ લીડ બહુ જ સુંદર વાત છે રાઈટ. પણ અગર જો લવ સ્ટોરીના વિશે હું કહીશ ને તો બહુ જ સાચી વાત છે કે જો મળવાની હશે ને તો પાક્કું મળી જશે. તો એમાં મૂવીમાં એક જ મેસેજ કહેવામાં આવ્યો છે કે તમે તમારા એજ્યુકેશન પર ફોકસ કરો તમારી લાઈફ પર ફોકસ કરો. લવ તો એક પેરેલલ વસ્તુ છે જ પણ એના લીધે તમે ભટકી ના જશો. તમારા એજ્યુકેશન તમારી બીજી લાઈફ અને તમારી પર્સનલ લાઈફ અને તમારી લવ સ્ટોરીને પેરેલલી તમે મૂવ કરો એ જ વધારે છે. અને અગર જો તમે લોકોનું ધાર્યું હશે તો તમે આપોઆપ અંધારી થશે.